અમે કલર લગાડવા આવ્યા છે ઉપર છતની ઉપર, પણ હજી એક લુક દેખાડું તમને પબજીનું. કલર લગાડવા આવ્યા છે, કલર લગાડવા આવ્યા છે. જો આવી રીતે કરીને અહીંયા દિવાલમાં લગાડવાનું છે. જો ફેમિલી કલર તો હજી બાકી છે, પણ શીતલ અત્યારે તો કપડાં હકેલે છે બધા જાય છે અત્યારે નાવા, અને અત્યારે કારીગર બદલી જશે, મતલબ કે સીપ બદલી ગઈ છે, એસી બધી છે. એટલે આપણે એને જો આ પટ્ટા કેવી રીતે મારા ધોરા દેખાય લીલા દેખાય, આ પેન્ટિંગ છે, પેન્ટિંગ કરે છે. અને જો અહીંયા આપણે હોઈને કલર ને મેરો છો કેતન તું કેમ છો મારા કલેજા? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે. તો એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પહેલા તો રાકેશ મકવાણા. નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરવા માટે એક પહેલા સબસ્ક્રાઇબ જોઈએ છે ગાઈસ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને બનાવે છે ચાર નાસ્તો, અને કેતન આપણી ઘરે તો ફાઇનલી રોકાણો જ છે. તો ફેમિલી કેમ છો? મજામાં જ છે. તો ફેમિલી અત્યારે અમે નાસ્તો કરવાનો બાકી છે. કેતન તો ઓલરેડી નાસ્તો કરી લીધો છે. કરી લીધો ને? બપોરે જાય ને પછી મારે કરવું જ પડે. પણ તમે ચીના છે ને ટેણીયા છો, તમારે કરવો પડે. તમારે વહેલા કરવો પડે, અમારે તો હાલી હજી. અને તો રસોડામાં જાય તો શીતલ બનાવે છે નાસ્તો. નાસ્તો નહીં, ચા. તો ફેમિલી તો અત્યારે શીતલ બનાવે છે નાસ્તો. એ ભૂત लग रही है मेरे को, ऐसा क्यों लग रहा है कि भूत है? इसको लग के मुझको डर गई, इसको देख के मैं डर गया, वही है ना. ફેમિલી શીતલ બનાવે છે અત્યારે નાસ્તો, તો બનાવી નાખવા જો. અને ઊંધી સ્વીચ છે તો પહેલા વ્લોગમાં કહી દીધું છે તમને, કહેતા નહીં કે લાઈટ કેમ બંધ છે. તો ફેમિલી નાસ્તો કરવા તો અમે બેઠી ગયા છે. દરરોજ તમે કહેતા છે કે આ નાસ્તો તો રોજ દેખાડે છે. તો ગાઈઝ આજે તો આપણે લગાડવાનું છે સૂનો, એટલા માટે થોડોક એવો નાસ્તો જોઈ લો. સા છે કોને સૂનો લગાડવાનું છે? તમને બધાને સૂનો લગાડવાનું છે આજે. મેં તો પહેલા જ કીધું તમને બધાને સૂનો લગાડવાનું છે આજે. કોણ સૂનો લગાડવાનું છે? કોણ સૂનો લગાડવાનું? તને લગાડ દઉં શીતલ સૂનો, હે? તો ફેમિલી અમે જઈ રહ્યા છીએ અત્યારે ગામમાં, કાંઈ ભીખ માંગવાની જતા, પણ અમે જઈએ છીએ અત્યારે સૂનો લેવા. સૂનો લઈને આવીએ. તો ફેમિલી જો સૂનો લગાડવાનો હતો ને તો સૂનો લઈ આવ્યા, પણ થોડોક વધારે પાણી નખાજો, થોડોક આસો થઈ ગયો છે. તો સામે લગાડ્યો. ઉઘડ છે એટલે સારો દેખાય છો, હે? ઉઘડ છે એટલે એક નંબર દેખાય. હા તો ગાઈસ તો વાંધો નહીં આવે એટલો બધું તો, પણ તમને કીધું ને મેં અમારે આજે સૂનો લગાડવાનો છે, પણ તમને નતો લગાડવાનો, આ દિવાલને લગાડવાનો હતો. તો શીતલ અત્યારે ઘરનું કામ કરે છે અને અમારે કરવાનું છે આ સૂનો આખા દિવાલમાં. તો અહીંથી લઈ આ બધી, અને આમાં એટલામાં તો કાંઈ નથી લગાડવાનું, આ દિવાલ લગાડવાનું છે રેડી. અને સામે કાંઈક લગાડવાનું હોય તો હજી મારી મમ્મી આવશે એટલે મને કહે છે. અત્યારે તો હાથે જો આમ ફાટવા લગાશે, કેમ કે આમાં હાથ નાખી દો તમે સોનામાં. ટેપ ચાલુ કરી દીધું છે ફેમિલી, અને શીતલ કામ કરે છે, અને મેં કપડાં પણ ચેન્જ કરી દીધા છે, કેમ કે આજે છે ને આપણે કપડાં થોડા જૂના પહેર્યા, બગડે નહીં. એ મારે ફેમિલી હું થઈ ગયો છે ઓલરેડી તૈયાર કલર કરવા માટે, એને કેતન આવી જશે દુકાન હતી, અત્યારે થોડું કામ હતું એટલે મંગાવ્યો હતો, અને કલર થઈ ગયો છે ઓલરેડી કમ્પ્લીટ. બરોબર છે, આવો જ કરવાનો હતો અમારે. આમાં કાંઈ નથી નાખવું કતો ને હવે, બરોબર છે? હે હા તો અમે નથી નાખવું, બરોબર. ક્યાં બસ આકે ગોરી તેરે. ફેમિલી કહેતી નાપી દીધું છે હારામ રોજ અત્યારે. તો અહીંયા આવો કલર લાગી જાય. સૂનો લગાડો છે, કલર તો નહીં. ગુડ જોબ ભાઈ, ગુડ જોબ. કન્ટિન્યુ ભાઈ. કે આ કારીગર બોલાવ્યો છે કેતન, જોઈ લો વ્લોગમાં, પૂરો વ્લોગ જોયો તમને ખબર પડી જશે કોણ કારીગર આવશે અત્યારે. પેલા સાફ સફાઈ ચાલુ છે ફેમિલી. તો આ છે સૂનાનો કારીગર, અને હું પણ થોડું કામ કરું જો અમે. જો જોઈ છે અમારો કારીગરનો કમાલ. જાડો કરવો પડશે ને, જાડો કરવો પડશે ને. એ તો કમ કેતન ને કમ કે એક પેટી લઈ આવી હરી એમાં નાખ. કેતન દુકાન થઈ ગઈ ને એક સૂનો લઈ આવી. આમ જો આ બસ જો ડિસ્કો કર. શું કહેવાય તો મિત્રો આપણે આ એટલો કલર લાગી ગયો છે, ઓલી એટલો કલર લાગી ગયો એવું બધું છે. તો એટલો આપણે ખાઈને એટલો કલર કરવાનો છે. એક આ દિવાલ ને એક આ બાથરૂમ. તાણા જમવા તો આપણે હવે ખાઈ એટલે જમી બમી તો કરવાનું છે. ભાભી શું કરે છે? રોટલા બનાવે છે.
જોઈ લે આમ જો મિત્રો એને ખબર નથી વિડીયો બને કે કપડા નહીં કપડા રોકાવા આવ્યો પણ કપડા લઈ નથી થાય લઈને આવ્યો તે બધા ચેક કરે કઈ થાય આમ જોતો અહીં જોઈ કલી પાછી કપડા કાઢીને આપે એક ચેક કરાવે છે ને બધા મારા કપડા આપ્યા પણ ભેગું ન થયું એકદમ આપી દીધું અને એક આ શર્ટ આપ્યું એ થાય હા એ હાલ છે બ્લેક ટી શર્ટ એ કોનું છે કલી મારું નથી બ્લેક જર્સી છે હા એ છે પેલા સીઝન ની જર્સી પહેરે ત્રીજા સીઝન ની હતી આ મારું નથી પણ આ મારું નથી લા આ બસ જાડો થઈ ગયો તારો ડો આજે ને ઓલા રાત ને પહેરાય હા ભાઈ કોટી પહેર લે ઓય કોટી લા કેટલાક કપડા પહેરે છે હજી બે ત્રણ લાઈટ હા તો કલર જો એટલે લાગી ગયો છે ને કેતન બાથરૂમમાં મારી આવો છે ફેમિલી ને હવે તો અહીંયા ડિઝાઇન કરીને ત્યાં આપણે કલર મારવાનો છે રેડી કે તું થઈ ગયો તૈયાર બા ઓ નવા કપડા લાગે પણ હેડી જોઈ તને ખબર પડે ઓ એટલે આ થઈ જાય કેતન ફિક્સ નહીં થાય આવત છે તમારે દુકાનમાં કપડા ઈ તો બહુ મૂલું છે આ આપણે આ કઈ આ થઈ જાય ઈ નહીં થાય આ થઈ જાય આ બધા થી આ બધા થી જૂનું છે આ તને માપે માપ થઈ જાય કેતન જો તું ખાલી એકવાર ટ્રાય કર આ થઈ જાય માપે માપ થઈ આ જાય થઈ જાય જો તું ખાલી કેતન થઈ જાય હજી કટ અમે કલર લગાડવા આવ્યા છે ઉપર છતની ઉપર પણ હજી એક લુક દેખાડું તમને પબજી નું કલર લગાડવા આવ્યા છે પબજી કલર લગાડવા આવ્યા ત્યાંથી જો આવી રીતે કરીને અહીંયા દિવાલમાં લગાડવાનું છે એ થઈ જાય કેતન બરોબર મેરો ખેલેગા હા પબજી એક શસ્ત્ર પાનો નાખી દો એટલે કોઈ દેખાય આપણે કલર કર્યો જો ફેમિલી કલર તો હજી બાકી છે પણ શીતલ અત્યારે તો કપડાં હકેલે છે બધા રૂમમાં છે ને અને હું ફોન ચાર્જ અત્યારે મેકું છું અને કેતન હજી થોડોક કલર મારે છે તો હજી થોડોક બાકી છે કાલે થોડોક હજી મારવો પડશે કેમ કે 2-3 દિવાલ બાકી રહી જશે દિવાલ બાથરૂમની પાસે ને બધી 2 દિવાલ બાકી છે અને એક દિવાલ અત્યારે આપણે મારી દઈએ પછી આપણે નાહી લઈએ ઓકે કેતન જાય છે અત્યારે નાવા અને અત્યારે કારીગર બદલી જશે મતલબ કે સીપ બદલી ગઈ છે એસી પતી ને કમ્પ્લીટ થઈ ગયું છે બધું જો એટલો કલર દિવાલ અને નવા કારીગર આવી જાય અત્યારે ઘડીકમાં તો સીપ બદલી ગઈ જો આ કારીગર છે ને બહુ ઊંચી નાતના છે એટલે આપણે એને જો આ પટ્ટા કેવી રીતે મારા ધોરા દેખાય લીલા દેખાય એ આ પેન્ટિંગ છે પેન્ટિંગ કરે છે અને જો અહીંયા આપણે હોઈને કલર ને મેરો હા એ સવાર પાણી ગરમ થઈ ઓલું પાણીમાં નાખી દઈએ ને એટલે હલાઈ નાખશું ફેમિલી શીતલ બનાવે છે અત્યારે સંભારો જો આવી રીતે કંઈક સંભારો બનાવે છે અને કલર કામ તો હજી ચાલે પણ મારવાનું છે આપણે 3 દિવસ કમ્પ્લીટ થઈ ગઈ છે આખો દીમાં કેમ કે મેં એકલા અને કેતન થોડીક હેલ્પ કરવા લાગી હતી કેતન થોડુંક મારો તો કલર અને બીજું તો શું કહેવાય છે મિત્રો અંધારું પણ ઘણું બધું થઈ ગયું છે અને મારે ખાવા જવાનું છે અત્યારે તો હું હમણાં જઈશ અને બીજું તો શું કહેવું દોસ્તો હવે તો જવાનું છે અત્યારે ખાવા એટલે પછી ત્યાં જઈને તો આપણે ખાઈ પીને એડિટ કરવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે હવે આ વ્લોગને એન્ડ આપી દઈએ એનો સંભારો બનાવે છે તો મિત્રો હવે આ વ્લોગને આપણે એન્ડ આપીએ અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મળશું નવા બીજા વિડીયો તાસું ટાટા બાય બાય અને વ્લોગ સારો લાગ્યો તો એક કોમેન્ટ પ્લીઝ કરી દેજો બાય બાય સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો